हेलो। हेलो। हाँ सुनील भाई साहिद बोलू बोल। ચિકન વાળો। હા હા તમે પેલો પૈસા બી આપેલું તેનું બી કઈ કર્યું નહીં, મારી દુકાન બી હતી ગઈ બધી। દુકાન તો કે પાકી બનાવી દેવાનું, હા તમે દુકાન પાકી બનાવી દેવાનું કે પણ કઈ રીતે બને? તમે 22,000 લીધા, એની લાયસન્સ આપ્યું મને, એની પાણીની સુવિધા આપી। લાયસન્સ તો આપણે બધું કરી રાખેલું, ખબર ને, આપેલું તો અરજી તો તારા હંભે તો અરે અરજી ઇસ્યુ આપી કરીને પણ આપેલું હતો તેનું કઈ ને નિવારણ જ પછી નહીં તો હોય ને। આટો ચાલી ગયું ને ભાઈ, તારું આટો વખત ચાલી ગયું, આપણે અરજી ના આધારે આપણું ઉઠું જૂનું મૂકેલું એના આધારે ચાલી ગયું ને, આપણને કોઈ થોડા હેરાન કરવા આવ્યા તમે ભાઈ। કીધું લાઈટ થઈ જાય, તારું વેરો ભરવા તો થઈ જાય। હા મેં તમને એમ બી કીધું કે તમે એમ કીધું જ પૈસા થાય મેં કે આપી ભાઈ આવું દેવા। આ સરકારી નું બધું આવ્યું તો હવે બધું કેન્સલ કરી નાખવાનું, નહીં આવ્યું તો બરાબર કે નહીં? ટાઈમ બી થઈ ગયો ને, તમે કીધું મેં તમને દિવાળી ટાઈમ પહેલા થઈ ગયો, પૈસા આપી કઈ નહીં દેવા। હવે આ બધું કેન્સલ કરીને બધું પટાઈ દઈએ, હા ડિસેમ્બર પછી તને મળી જાય બધું, પેલા તમને બરાબર ને? 5,000 આપ્યા, પછી દિનેશભાઈ કીધું કે તું 17,000 બધું આપ્યા। લખ હે મારે, તારા બધું ખબર, તારા પૈસા મળી જાય, એ પૈસામાં અમને આપ્યા તેટલા આપ્યા ને રેકોર્ડિંગ કરે ને એ બધું આપણા મગજમાં નહીં મળે, તારું કામ નહીં થયું, તારું મળી જાય, આ તને કહી દેમ, સમજ જા? સારું સારું। હા એ બધી ખોટી વાત રીતના આવી રીતના નહીં કરવાનું, હે ને ભાઈ? અરે એવું રેકોર્ડ નહીં મળે, કરીને તમે હા આટલા દિવસથી વાત કરી, નહીં એ જે નહીં પણ કીધું તું ને। બરાબર તારું ચાલ્યા કર્યું ને, નહીં થયું તો પતી જાય, હવે શું કરવાનું? હવે આ તો રોડ આવે એટલે જે સરકારી નું કામ નું મેનેજિંગ નું બધું પતી જાય તો આપણે શું કરવાના પણ ભાઈ તમે એમાં? કીધું ને આ થઈ જાય તો તારું ગોઠવી આપું, એમ તો કીધું ને નહીં નહીં તમે। કઈ નહીં, આપણને કઈ જોઈએ નહીં, પૈસા લઈને થોડા, અમે તો લોકોના કામ કરીને જ કરીએ, સમજ્યા કે નહીં? લાયસન્સ ના અને આમ ટાઈમ નું નહીં થાય તો પતી જવાનું આવે, એમાં શું આવે છે, હા બરાબર કે નહીં? કઈ નહીં, હમણાં મેં અઢી મહિનાથી ઘેર જ બેહેલો છે, બૈરો એટલે બોલે ભાઈ ને। શું કરે હવે કે આવ્યું જેવું તો બધું માર્જિંગ નું આવે એટલે એમાં થઈ જાય, એમાં આપણને કાં વાંધો છે જે ભાઈ મારા, હા બરાબર કે નહીં? સારું તો એ તમે કહેવાતો નહીં થયેલું ને તો આપણે તો કઈ ફરક નહીં પડે ભાઈ, બધાના જે નંબર નહીં થાય તે આપણે કરીને આપી દેવાનો, એમાં કાં વાંધો છે જે ભાઈ આપણું, બરાબર ને ભાઈ? સારું। કાં છે તો હમણે તે દિવસે મેં આવેલો હતો અંદર પેલું પાણીનું ખાત પાઇપલાઇન ની ખાતમુહૂર્ત વખતે, અઢી મહિનાથી તો ઘેરે છે, પછી મારી દુકાન જ કાં છે ત્યાં? તો બધું પણ થોડું બીજી ખબર જગ્યાએ તો ચાલતી ઉઠ્યું ને અતુલ ગમી તો અતુલમાં કાં ચાલે, ઘેર જ બેહેલો। કેમ અતુલ સાઈડ બી એક ઉઠી તો તું અહીંયા ભાઈ સંભાળતો ને તું તઈ જતો તે? નાઈ રે, મેં બપોર પછી આવતો, પોરા લોકોને સ્કૂલ ને ટ્યુશન ને બધું પતાવીને। બરાબર છે 2 વાગ્યા સુધી કેટલા મરઘા, 2-5 મરઘા વિકે, એ તો વેચી દઉં। તે જ ને, હા પણ આમાં જોઈ લેવાનું માર્જિંગ માં છૂટે ને પછી કે તો એ કરીને ચાલુ તો રાખવાનું કે ને, આપણા ગ્રાહક હોય કે નહીં જૂના ભાઈ, આપણને એવું કઈ નહીં મળે તારું પટે, પણ પછી રાખવાનું, એડજસ્ટ કરવાનું, આપણને કોણ કોઈને રોજી તોડે એ રૂટ પર તો બધા કેટલા ચિકન વાળા રહી ભાઈ મારા, સમજ્યા કે નહીં? રહી કે નહીં રહી લાયસન્સ બી રહી ગયું, આપણું પાણીનું ને લાઇટ નું ને બધું વેરો એ તો હવે ભાઈ કઈ નહીં, થઈ લાઈટ તો આપણે જાય। જો લાઈટ આપણે લગાવેલી પણ પેલા ગામ વાળા આમ તેમ કરીને વાયર કાપી કાઢે છે, ત્યાંથી આવીને આપણે શું કરવાના ભાઈ? થાંભલો બી તો તું લગાવલો, એમાં આપણે લાઈટ કરેલી, બરાબર ને? હા તો ને હવે માર્જિંગ નું આવે, રોડ માર્જિંગ નું આવે ડાયરેક્ટ, એ તો મારે આરએમ લેવાલા માટે આપણાથી કઈ થાય નહીં ભાઈ મારા, એટલું માર્જિંગ કરીને પછી બેન તો થયું ને, જો નહીં બોલો મુકેશ બેન નું ચાય નું કાલ લખ્યું ને હમણાં છે જ ને, કરતો જ છે કે નહીં, બરાબર ને? એનું ચાય ખર્ચો નથી નાસ્તાનો લેતા ને પાછળ, હા અમારી માલિકીની જગ્યા છે, એમ કે એની જગ્યા બી અમારી જ છે। નહીં નહીં એવું નહીં આવે, આ જો એવું ને જ આવે ને। આરએમડી વાળા આમાં આ જો રસ્તાનું કામ ચાલે ને, બની જાય ને તો બધા રોજી રોટી તો બધાનું કરતા જ છે ને ભાઈ મારા તા, પણ મારી તો લાગી ગઈ ને અઢી મહિનાથી, એ તો મારી તો ભાઈ હવે રોજી રોડ રોટી માં જ તો થઈ ભાઈ કેટલા બધાના બંધ, હવે જો અમારતા બી આ બાજુ જાય બધાના દુકાન, હવે માર્કેટ જે શાકભાજી માર્કેટ કરે તો બધાનું અમુક નું ચાલે, અમુક નું નહીં ચાલે, એમાં તો સરકારને આપણે આપવો પડે ભાઈ, સમજ જાય કે નહીં? ગઈ। જો નહીં થયું તો તમે જરાક પેમેન્ટ નું કરી આપજો, એ તો 22,000 કરી આપેલા દેવાનું છે, કઈ દે, કેમ કે આપણે જે હજી એને તમને કરાવી 4-6 દઈએ, મહિના થઈ ગયા કીધું, તમે કઈ કામ પણ નહીં મેં બી કરતા। બધું આમ તેમ હોય ને કામમાં હોય કે નહીં ભાઈ મારા પટે, એટલે મેં તને રિંગ કરાય તો મેં આપણે મળીને પટાઈ દેવ, બરાબર ને? મારું જરાક કરી આપજો ને, હમણાં કરી દુઃખી જ આપો છે કરી આપો કરી આપો કરી આપો, બરાબર ને? પેલા ને 5 આમાં પેલા। આમાં રોડ છે ને, હા રોડ નું માર્જિંગ જાય ને પછી આપણે જે તમારો જે તમે જો વર્ષોથી જૂના કોઈ બી હોય, કોઈ નહીં છીનવે, કોઈ બી સરકાર હોય, આ તને કહી દેમ, બરાબર ને? જયારે લીધું તો જરાક હજુ તો છે ને વાઠામાં નહીં, હજુ તો ઘણો સમય લાગે એ રૂટ નું લાઈન જવાની, પછી પાણીની પેલી લાઈન છે કઈ વરસાદી પાણીની એ થવાની, પછી માર્જિંગ છોડવા પડે, તો રોડ પર ઘણા બધા છે પોતાની રોજી લઈને બેહેલા, તો કોઈને કોઈ એમ જ થોડું હટાઈ દે હે ભાઈ મારા, પછીથી જોવાનું રોડ બની જાય પછીથી આપણે જોવાનું પ્લાનિંગ કરી મૂકવાનું, કોઈ એમ જ થોડા આપણને ખસાડ દે, બરાબર ને ભાઈ? જોવાનું બધું પ્લાનિંગ થઈ જાય, 2-3 મહિના હજુ લગભગ ઉનાળો જેવું જો થાય પછી આટો બધું પટે પછી બી તારે રાખવાનું, જે પહેલે અમે એવું નહીં, એવું અમે નથી ઈચ્છતા કે આમ તેમ કરીને જ ને આવવાનું, જે રીતના તું ધંધો કરતો તે રીતના કર્યા કરવાનું, આપણે ક્યાં કોઈનું લઈ લેવાનું છે,
ચાલો ને બરાબર ફોન ને? કરું. હા, હા. ઓકે ભાઈ.